માગે હું લે શેર માટીની ખોટ છે માગો મેગલે તા દીકરો જોઈ છે હા તે દીકરો જોતો ને તો આમ બાપા ન મગાય તો એઠે બેહીન મગાય દીકરો માતાજી પાસે દીકરો માગવો હોય તો ઉપરા પગે ન દે હા જાણે રોહડામાં બેઠી આપણ પલોઠી વાળી ગઈ તા દીકરો જોઈ છે હા માં મેલડી બોલે એટલે બીજું ફગે ને હો દીકરો જોઈ છે તો દીકરો જોઈએ તૈયાર દીકરો આવો તમે તૈયાર દે કોણ ખમા માં મારી ઘરે અજવાળા કરો અંગવાળા નો થાય કેમ 6 મહિને લાઈટ બિલ મળી જશે એમને બહુ નહીં મળે કારણ કે એના નામનો મીંડોળો જ ઉગ્યો નહીં ખમા માગોસ કાંઈ હવે ને ચાલુ કહી દે કાંઈ નથી માગવું હવે કઈ માગ અજવાળા કરો બીજું કાંઈ નથી જોતું હવે. અંગવાળા હું આમાં થાય કેમ લાઈટ બિલ ભરવું પડે તો અંગવાળા હાલો રામાપીરનો રામા મંડળ રમતું સગુણા બેન હજી પહોંચ્યું છે બે મંગળ વી ગયા છે બે રહ્યા છે અથાક શક્તિ પ્રમાણે કોઈ મંગળ ખાલી ન જવા દેતા થોડીક વારની અંદર ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ પડમાં આવશે રામાપીરનો પછી જન્મ થશે રાસલીલા બેનું ભાઈઓને રમવાની છૂટી છે ઓ ભાઈ થોડીક વારની અંદર કૃષ્ણ લીલા છે અને આનંદ જ કરવાનો આ મંડળ જ એવું છે કે આનંદ જ જેમ જેમ આગળ જાય તો તમને એમ થાય કે ગીરે કે કદાચ છે ગાયું ધાવી ગઈ હોય તો એને વાસરું ભલે ધાવી ગયા હોય પણ રોટલા કરવા જાવ તો રોટલા નથી કરવા અમારા મંડળ જોવું છે એ તમને સાથે ઠોકીને કહો છો તેમ ન જાઓ કારણ કે આજે આગળ 24 કલાક રામા મંડળ રમીને ત્યારે પૂરું થાય ત્યારે હો અત્યારે જ નહીં અત્યારે કૃષ્ણ લીલા હે કાંઈ ગેરંટી નો મારું પણ જ્યારે રામાપીરનો જન્મ થાય અને રામા મંડળ ચાલુ થાય પછી તમને એમ કહું કે જો આમાંથી એક કોઈ ઊભો ન થાય કારણ કે પીર પાવનગઢના પીરનો પંજો લાગે પરસા પછી પરસો હિંદવો આંકેર પૂરતો જતો હોય તમને એમ થાય કે કયો પરસો પીરનો જોવો એમ નહીં પણ આ ગામની અંદર ધન ભાગ ધન ઘડી કે અમે રમાયા છીએ તમને અમારાથી જો કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને જાદુ તમે કહેતા નથી અમને સાથ ને સહકાર ઘણો મળ્યો છે મારા બાપા લઈ આવો આવી રીતે જોવો જો અમને મજા આવશે રામા મંડળ આગળ હેલું જાય પણ જો એમ મજા આવશે રામદેવજી મહારાજનો જન્મ થાય ઉકળતું દૂધ ઉતરશે ઓલી અગ્નિમાં હાથ લાખો જો અત્યારે અમે બળવી હો પણ એ તો હિન્દુઓ હાકેર છે કદાચ છે અગ્નિમાં કદાચ હોમી લાખે તો એને કઈ થતું જ નથી આનું આ પાત્ર છે જ્યારે લીલા વાઘા પહેરે ને એને કાંઈ ન થાય એનું શું કારણ કે કળયુગની અંદર અત્યારે હિન્દુઓ હાકેર જો દૂધની અંદર તમને નજરે નિહારીને તમને પરસો દેખાડતો હોય તો પીર નહીં તો હું કહેવાય માંગો મન શ્રદ્ધા ને વિશ્વાસ થી અને માંગી લીજો મનની અંદર આ રામા મંડળ રમવા આવ્યું છે મારું આ કામ થઈ જાય તો અમે આ મંડળ માનશું નકર આ મંડળ ન માની એ હું તમને છાલડ મારીને કહું છું નકર આ ભવૈયાનું ટોળું આ રેમીન ગયું તો હરિપર ગામની અંદર એમ કહેજો કેમ ન થાય મન શ્રદ્ધા ને વિશ્વાસ છે તો તમારું કામ કે અટકશે નહીં કારણ લેવા વાળું નથી ને કે મારે લેવા નથી મારે માણાનો દુઃખ એક દાણ હું આ ગામની અંદર આવ્યો છું તો એક દાણ જો દુઃખ ન ભાંગે તો કદાચ આ ભેખ પહેરીને ફરું છું ને મારે નકામો છે જીવો ભગત કોઈનું માથું કોઈના જોડિયા ઝપટિયા હોય તો હાય લાવો
અને જો પલવાર ની અંદર જો મારો પીર નો કાઢે તો મારો પીર નો કહેવાય. હે કોઈના માથા દુખતા હોય અને ઉતરતા ન હોય, તલ ઘડીની વારની અંદર જો માથું ઉતરે તો માની લીજે કે આ પીર ઉતારે છે. બોલવું કોઈ માર્ગમાં પડ્યું નથી. આ બોલું છું માર્ગમાં કોઈ પડ્યું નથી. કરીને દેખાડવાનો તો થાય છે બાપા. ત્રીજા માંગલિયા રે વરતાય આગળ આગળ મંગળે કોઈ ખાલી ન જાવ દેતા બાપલિયાઓ અથાસ્ત્રી પ્રમાણે મંગળમાં દેતા રહેજો એટલે તમને મજા આવે અને અમને મજા આવે. જેને દેવું હોય એ કોઈ મંગળ નો ખાલી જતા વેકર્યું છે. જો કોઈને દેવાનું હોય તો ફટાફટ વરી જાય. સગુણાબેન ના લગ્ન ની અંદર જ્યાં માંગવાનું છે ત્યાં માંગશે અને રમવાનું છે ત્યાં રમશે. ચોથા રે ચોથા માંગલિયા રે વરતાય ચોથા રે જો કોઈને દેવાનું હોય તો ફટાફટ બોલી જાઓ. સગુણા બેન વિદાય લે. એક રાણાભાઈ સગુણા બેન ના હાથ ગણા ની અંદર 50 સગુણા બેન ને 4 બહેનો આવીને રૂપિયા અને હાથ ગણા ની અંદર આપે છે. બાપા જય હોય જય હોય.
વિલામ છોડી દે મારા દીકરા. હે મારા આંખના રતન, તારો કર્યાવર દેવામાં મેં કોઈ જાતની કસાશ રાખી નથી દીકરા. હીરા માણક મત નો કર્યાવર કર્યો છે દીકરા. શાને લઈ જશો ગુણાબીન બા? અમારું દેર ડાયની મારા આંખના રતન, તારું એક એક આહુડું તો તારી માના કાળજા કંપાવી ઉઠે છે દીકરા. સગુણાબેન બા, અમારું દેર ડાય નહીં. દીકરી તો હંમેશા ઉંમર લાયક થાય ત્યારે દીકરી તો સાસરી શોભે બેટા. દીકરી તો પારકું ધન કહેવાય છે ગુણાબેન બા. દીકરી તો પારકું ધન કહેવાય. અમારું દેર ડાય નહીં મારા આંખના રતન, જ્યારથી તમે આ મંડપની નીચે બેઠા છો ને દીકરા, ત્યારથી તો તમારી આંખમાં જેમ શ્રાવણ ને ભાદરવો વહેતો હોય ને એમ અશ્રુ ધારા વહે છે દીકરા. પણ જાણું છું તારે માડી છાયો વીર નથી, તારે જવતલ ભોગનાર નથી, તારે જવતલિયાની હામ રહી ગઈ દીકરા. જે બેન ને ભાઈ ન હોય ને એને ખબર હોય કે વિદાયની વહમી વેળા કેવી દોયલી હોય. હે સગુણા, કર્મે કિતાર લખો તારો કે મારો કોઈ દોષ નથી દીકરા. ક્યાંક તો દિવાલમાં ખાડો પડ્યો હોત ને તો એમને ભૂલી શકત, પણ તારા ને મારા જીવતરમાં ખાડો પડ્યો એને ક્યાં ભૂલ વાંચા હોય દીકરા. એટલે જ તો કહેવતમાં કીધું છે, દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય, દીકરી તો તુલસીનો ક્યારો કહેવાય. કહી શકું કહેવતમાં કીધું છે ને કે દીકરો તો એક ઘર તારે પણ દીકરી તો બે ઘર તારે. એનું નામ તો દીકરી કહેવાય. દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. દીકરો તો એક ઘરમાં દીવો કરે પણ દીકરી તો બે ઘરમાં દીવો કરે. એનું નામ જ દીકરી કહેવાય. સગુણાબેન બા, હું તો આપણી કુળની દેવ પાસે એવી આરાધના કરું, હે માં જગતજનની જગદંબા, મારા કુળની દેવ માં ખોડિયાર, જન્મો જન્મ હાથ જન્મ મને માતા મિનડદે બનાવશે માવડી. દીકરો દેતા ભૂલી જાય પણ મારી દીકરી સગુણા દેતા ન ભૂલતી. શાની રહી જા બેટા, શાની રહી જા મારા આંખના રતન. આમરું દેરડાય ની મારા કાળજાના કટકા. વિદાયની વહમી વેળા તો કોને ખબર હોય? જે માએ દીકરી વળાવી હોય ને એને ખબર હોય, જે બાપે દીકરી વળાવી હોય ને એને ખબર હોય વિદાયની વહમી વેળા કેવી દોયલી હોય. હે સગુણા બેન બા, આમરું દેરડાય ની મારા આંખના રતન, શાની રહી જા બેટા, શાની રહી જા દીકરા. જાણું છું તારે માડી ચાયો વેર નથી, તારે જવતલ હોમનાર નથી, તારે જવતલિયાની હામ રહી ગઈ દીકરા. વીરા વગરનું જીવન તો બહુ દોયલું હોય દીકરા. ક્યારેક તો દેરાણી જેઠાણી નણંદલ એવું મેણું બોલશે કે સગુણા બેનબા તમ તો નભાઈ છો. ત્યારે દીકરા ઝેરના ઘૂંટડા ગળે ઉતારી લેજો હો દીકરા. પણ કોઈ દિવસ તમારા બાપ દાદાની પાઘડીને નીચું જોવું પડે એવું કામ ન કરતા મારા આંખના રતન. ગમે તેવો તારો પતિ હોય ને એને પરમેશ્વર માનજો બેટા. પતિ પરમેશ્વર માનવું હોય તો આ ભારતની આર્ય નારીનો ધર્મ છે દીકરા. પતિને પરમેશ્વર માનજો. શાની રહી જશે ગોળા, વિલાપ છોડી દે મારા આંખના રતન. આમ રુધિર ડાય નહીં દીકરા. જ્યારથી તમને સગુણા બેનબા વેલડામાં બેઠાડું ને ત્યારથી પાછું વળી નહીં જોતા હોય સગુણા બેનબા. ક્યાંક પાછું વળી જોઈ જવાનું, આ ભાગડી માનું મોઢું જોઈ જવાનું દીકરા તો પેર આવવાનું મન થાય. સગુણા બેનબા પાછું વળી નહીં જોતા હો દીકરા. ક્યાંક જો તમે પાછું વળી જોઈ જાઓ ને, આ ભાંગડી માનું મોઢું જોઈ જાઓ ને તો તમને પેર આવવાનું મન થાય દીકરા. પાછું વળી ન જોવાય એવો છે. હે મારા આંખના રતન, હું જાણું છું દીકરા અમારું દેર ડાય નહીં. રજપૂતાણીનું સંતાન રડતા દીકરા કોઈથી રૂડું ન લાગે હો, રૂડું ન લાગે. અને આ
આમ ને આમ રડીને ભૂકો થઈ જાઓ ને દીકરા તો હજી તો પારકે પાદર જવાનું છે. કેવી રીતે દલડા સંભાળશો? હે કેવી રીતે મરડા સંભાળશો? હજી તો તારા બાપની ધરા ઉપર ઊભી છો દીકરા, તારા બાપની ભૂમિ ઉપર ઊભી છો દીકરા. અહીંયા ને અહીંયા મરડા હારી જાઓ, દલડા હારી જાઓ. કેવી રીતે દલડા સંભાળશો? હે શકુણા બેનબા? સાસરિયામાં ગમે એટલું દુઃખ પડે ને બેટા, પણ પોકરણ ગઢામાં કોઈ દી મીઠ ન માંડતી હો સગુણા. ક્યારેક તો એવા માઠા દિવસ આવશે દીકરા, ક્યારેક તો કોક કફરો વેણ બોલી જાય સગુણા. જ્યારે એવું થાય ને દીકરા, તમારા ઘરના ખૂણાની અંદર ભાગવતનું પુસ્તક લઈને દીકરા પાના પછી પાનું વાંચજો દીકરા. તમારા બધા દુઃખ બળીને ભસ્મ થઈ જાય દીકરા, બળીને ભસ્મ થઈ જાય દીકરા. ભાગ્યમાં હશે તો દીકરા ક્યારેક પાછા મળીશું હો સગુણા. વેળાના વસુટા ક્યારે મળી એનું નક્કી નહીં દીકરા. હે મારા આંખના રતન, અત્યાર સુધી તમને જો કાંઈ ઉછેરવામાં ભૂલ થઈ ગઈ હોય તમારી જનેતાથી, તો તારી જનેતાને માફ કરી દેજો હો દીકરા. તારી જનેતાને માફ કરી દેજો મારા આંખના રતન. શાની રહી જા દીકરા. અમારું દેરડાય નહીં સગુણા, અમારું દેરડાય નહીં. હે જગત જળની જગદંબા, મારા કુળની દેવ માં ખોડિયાર લાખોની પાલનહાર, મારી દીકરીનું રક્ષણ કરજે માં, મારી દીકરીનું ધ્યાન રાખજે. સ્વરૂપ કસ્વરૂપ થાય પણ માવતર કમાવતર ન થાય હો માં. માં તું તો લાખોની પાલનહાર છે માં. મારી દીકરીએ કોઈ દિવસ પારકો પાતર જોયો નથી, પણ દીકરી તો જન્મે ત્યારથી દીકરીનું કયા ગામ સમજાનો હોય નક્કી હોતું નથી. આમ રુધિરડાયની મારા આંખના રતન, આમ રુધિરડાયની દીકરા, તારું એક એક આહુડું તો તારી માના કાળચા કંપાવી ઉઠે છે ઓ દીકરા. તારી માના કાળચા કંપાવી ઉઠે છે સગુણા. આમ રુધિરડાયની મારા કાળચાના કટકા, આમ રુધિરડાયની શાની રહી જા બેટા, શાની રહી જા. વિલાપ છોડી દે સગુણા. જે કાંઈ દલડાની વાત હોય ને દીકરા, દલડાની વાત કરો, મરડાની વાત કરો બેટા. તમારી માતાને દલડાની વાત કઈ સંભળાવો સગુણા, તમારી માતાને મરડાની વાત કઈ સંભળાવો. સાસરિયામાં દીકરા ડાયા થઈ રહેજો, ડાયા થઈ રહેજો. હા માતા. યાદતી કરી એક હું ને માતા
આમ રુદિર રાય ની દીકરા બિલામ છોડી જો સગુણા મેનબા ને હરકેતી સાસરે સીધા દીકરા સાસરિયામાં ડાયા થઈ રહેજો દીકરા સાસરિયામાં ડાયા થઈ રહેજો કાળજા કેરો કટકો મારો ગાંઠથી સુસી ગયો મમતા વીરનો ડૂબી ગયો કાળજા કેરો કટકો ગાંઠથી સુસી ગયો જાન ગઈ મારી જાન લઈને સુનો ઈ મંડળો કાળજા કેરો કટકો ગાંઠથી સુસી ગયો मुझे ज्वारे ओ पंखीड़ा हसता मुखड़े जागो रे हसता मुखड़े जागो पंखी मेरानी आसे तो गीत मधुरा તમારા પિતાશ્રી મળે અરખે થી સાસરી સીધા વડીગરા સાસરીમાં ડાયા થઈ રહી છું બોલો માતા अरे बेटा सगुणा वृद्ध न करो दीकरी अरे बेटा दीकरी बोले एक भैंसने से सासरे सुबह से जता पहला तारा पिताजी ना दे शब्द सामझ दीकरी દીકરી તો પાર કી કાપણ કેવાય દીકરી તો પાર કી કાપણ કેવાય હા બેટા દીકરી તો પાર
હે આવા સાસુ ને એ જેઠાણી બેટા તને મેળા લાલ છે આદિત્રી અરે રાજા ભટિયાર આજ આપણે વેરી હતા અને વેવાઈ બન્યા છીએ માટે સાલો રસોડામાં ભોજન કરીએ. અરે રાજા અજમલ, અરે વાત તો તારી બરાબર છે રાજા અજમલ કે અરે 20 વર્ષથી વેરશાળા આવતા હતા. અરે એટલું જ નહીં પણ 22 વર્ષથી તલવારની ધારે વેરશાળા આવતા હતા. પણ હે રાજા અજમલ, આજ પેલા મને એ કહે કે આજ દીકરી વળાવતા આજ તારી આંખમાં શ્રાવણ ને ભાદરવો શેનો વહી રહ્યો છે રાજા અજમલ? હા રાજા ભટિયાર, જગતની અંદર કયો એવો બાપ હોય કે જેમની દીકરી સાસરીએ જાતી હોય હંમેશા એમના આંખમાં આંસુ જ હોય છે રાજા ભટિયાર. અરે રાજા અજમલ, અરે ઈ તો આ રાજા ભટિયારને પણ ખબર છે કે જેમની દીકરી સાસરે જાતી હોય ને એમના બાપના આંખમાં હર હંમેશને માટે આંસુ જ હોય છે. પણ આ આંસુ મને કોઈ ઓર દેખાય છે. માટે તારે સંતાનમાં દીકરી અને દીકરા કેટલા છે આ રાજા ભટિયારને કહે. હા રાજા ભટિયાર, જો તમારે સંતાન કઈ જાણવું હોય તો રાજા ભટિયાર સાંભળો. સંતાનમાં તો મારે લાસા લક્ષ્મી સગવાણા મારે 3 દીકરીઓ જ છે. અરે રાજા અજમલ, શું તું તારે પુત્ર નથી? અરે રાજા અજમલ, અરે જમવાની વાત તો એક બાજુ રહી. આજ આ રાજા ભટિયાર કહે ને રાજા અજમલ તું સાંભળ. હા રાજા ભટિયાર, અરે આજ વાંધિયા ના બનો ભટિયાર જમા તો ગાતે. યો પાણી કરું તારા યગરાજ વાંધિયા ગનો ભટિયાર જમા તો ગાતે. રાજા ભટિયાર અજમલ, તને એમ હશે કે આજ દીકરી દીધી એટલે ભટિયાર વેર ભૂલી જશે. પણ નહીં, તારે વેર લેવું હોય તો આવજે મારા પિંગલગઢના પાદર. ભલે રાજા ભટિયાર, દીકરી દીધી એટલે લાસાશું. અરે વીર વરદાન, જી મહારાજા. હાલના રાજમાં તમારા માતુશ્રીને બોલાવો. જી મહારાજા. અરે આજ પર ગાના બોલાવે રાજમાં આવજો રે. આવો મત રાજાને દરબાર પર ગાના બોલાવે રાજમાં આવજો રે. રાજમાં
દીકરી વળાવી દીધી છે, આંખમાં આંસુ એટલે બધા નારાજ કેમ બેઠા છો? હા સતી, આપણા કહેવા મુજબ આપણી દીકરી સગુણાના ધામધૂમથી લગ્ન કરી આવ્યા છે, તો અત્યારે હવે અરખી દીવાને વન જવાની રજા પુરાણી. અરે મારા નાથ, તમે મને જાઓ તો મારું કોણ રાજ રહે, તો કોણ વન તમને હું નહીં જવા દઉં. અરે સતી, આવા ખોટા કલાવાનો ન કરો અને અરખી દીવાને વન જવાની રજા પુરાણી. કે આમાટ મેલી જો ને મારા નાથ વનમાં હું નહીં જાવા. અઠલી રાણી મેલી જો ને આવા કે વનમાં હું રે જવાનો જરૂર. કે ભલે હોય તાપને તડકા કે વનમાં હું રે જવાનો જરૂર. સબીલી રાણી મેલી જો ને આવા કે વનમાં હું રે જવાનો જરૂર. એ ભલે મને વાગવારુની લાગી કવનમાં હું રે જવાનો જરૂર. આપણે મને જવું હોય તો મારી કોઈ ના નથી, પણ આપની કોઈ પણ નિશાની આપતા જો પછી આપ રાજી ખુશી દીવાન જઈ શકો છો. ભલે સતી, એ આવા માથાના મુકુટ રાણી તમને સબો. પણ હાથ
આજ ગુરુ બોલાવે ચલાયા વજે રે દ્વારકાધીશ ના મંદિર આજ દ્વારકાધીશ ના મંદિર આજ ગુરુ બોલાવે ચલાયા વજે રે चला जय हो जय हो। हमें कोई जैसा तैसा बाबा नहीं है, हमें कोई जैसा तैसा बाबा नहीं है, हम चोखा बाबा है, चोखा डोबा का दूध पीता हूँ। हमारा नाम मत लेना, हमारा मगज से टूट गया पेटना। हमें कोई जैसी तैसी मूर्ति नहीं है, हमारा 500 वर्ष की मूर्ति है। हम भला के पथारी फेरवता है। चला आ बजो आ હું માથે બાંધીને આવ્યો હે ચલા કડી ઉભો થાય। જય હો ગુરુદેવ જય હો એ સાધુ તારો સંગડો ના છોડું જય હો ચલા હું બોલાયો કાઈ નહી પૂજા કરવી છે ક્યાં હતો ક્યાં તું હું હતો ગામમાં ન્યા ગામમાં હું ડાયટો હતો એક મઠી હતી ને હા ના ચરસ ગાંજા पिया मस्ती में रिया तो मेरे को भूल गया क्यों तो तू अकेला अकेला पिएगा मेरे को नहीं पिलाएगा हाँ? ते एकलो एकलो गांजो पीधो मने नो कीधुं ते मंदिर बंदर साफ કર્યું તારે કરવાનું હોય છે હજી તો હું આયા પહોંચ્યો તમે કોઈ ગયા તો અને મંદિર માં સાફ કરવાનું તો કોણ કરવા આવે તમે કરો મંદિર સાફ કેટલા મંદિર ફેરવીને આવ્યા છો એક જ મંદિરે ઠેક્યા કઈ પૈસા નો આવે ખાવાનું નો આવે એટલે મંદિર ફેરી નાખો આવા બાવાએ તો નકરા બૂસ મારી મારી કાંઈ ધંધો કરવો નથી નકરા બૂસ મારીને બાવા બન્યા કઈ કામ ધંધો કરવો નથી જે અહીંયા પૈસા લઈ લઈને બાવા બન્યા કોઈનું દેવું નહીં કઈ હાલી હું નહીં કહ્યા બે જાઓ હાલો હાલો હાલ થઈ જાય
હવે ધજા દેખાય છે ને ધજા દેખાય છે ત્યાં મંદિર છે ત્યાં પૂજારી છે તો ચાલો આગળ ચાલો હે પૂજારી બાપુ બોલો ને આ પોતળિયા નીકળો હે સાધુ મહિમા क्या बात है હવે ધજા દેખાય ધજા કોની ધજા કોની એમ આ ધજા છે મંદિરની મંદિરની હા હા પૂજારી મહારાજ તો હવે મંદિર દેખાય મંદિર કોનું મંદિર મારી માનું છે અરે પૂજારી બાપુ હા માનું મંદિર માનું મંદિર ન હોય રણછોડરાય નું મંદિર છે અરે પૂજારી બાપુ આયા ક્यों હલવાના है અરે પૂજારી મહારાજ આ સવાશેર ઘીના લાડુનો થાળ પ્રભુને જમાડવા છે મારે જમાડવા આવ્યો છું લાડવા લાવ્યા હા પૂજારી બાપુ ચોખા ઘીના ચોખા ઘીના તો બરોબર છે મારા પોતળિયા નીકળ ગયા હાલો અમને જમાડી દો તમે તમને અરે પૂજારી બાપુ પથ્થરની મૂર્તિ છે ઈ નો જમે પેલા ભગવાનને પ્રભુ રણછોડને જમાડે તો લેવા દો કદાચ એ લાડુને તો બાદમાં તમે જમી લેજો અમને બેને જમાડો કાયાનું કલ્યાણ થાય ત્યાં પથ્થરની મૂર્તિ જમે કે ભર્યું છે જમાડે તો લેવા દો હા તમે જમાડી લો હું પોતળી આવી ભલે બાપુ કરજો મારો વ્યવહાર એ તમે હાસવી લેજો સાવળા એકાન સૈયા કદમને ઝાડ એકા ઉતરો તો કહું થાળી ઘા કરી મેં કીધું તો કા નો જમે નો જમાડી લ્યો એ લઈ લ્યો સમજાવ આ ભગત ને સમજાવ ચેલા આ પથ્થરની મૂર્તિ હતી હા મારો લાડુનો થાળ જેમાં નહીં નો જમે તમને ક્યાર નો કહું નહીં જમે અમને બેને જમાડ્યું હોત ને તો તમે જે કામ કરવું હોય થઈ જાય લઈ લ્યો હા પૂજારી બાપુ ભૂલ થઈ ગઈ લઈ લ્યો અરે પૂજારી બાપુ મોટા ઉપાય દે તો સાસા ભગવાન ક્યાં છે મને જલ્દી બતાવો મારા પ્રભુના દર્શન કરવા સાસા ભગવાન જોવા છે હાસા ભગવાન હાચા ભગવાન જોવા છે હા પૂજારી બાપુ આણો અમારે
આશા ભગવાન જોવા છે જો પણ સદાવાળા બેઠા એમને દર્શન ડુંગરો લેતો એમને આશા દર્શન ભગવાનના દર્શન કરવા હાલે હાલે ચલા ડુંગરો લઈ આવ્યો હાલ હા પૂજારી બાપુ સાસા ભગવાન ક્યાં છે મને ધરતી કરો અમારું પ્રભુના દર્શન કરવા આશા ભગવાનના દર્શન કરવા સાસા ભગવાન તો ઓલા હોલ્ડરમાં આંગળી નાખો એટલે તરત ભગવાન દેખાય નહીં પૂજારી બાપુ સિંગલ ના બિંગલ બની જાવ ઘડી નહીં જો આ ડુંગરો માથે સડી જાવ ડુંગર માથે સડી જાવ આ શું કહેવાય ડુંગરો ગુંગો નહીં નહીં બાપુ તમારે કાંઈક સમજવા ભૂલ થઈ તમારા ગુંગો ડુંગરો ગુંગો જ મારા બાપુ નાકમાં હોય જોતા છે હું કવણી કરવા હશે પૂજારી બાપુ જો આ મોટો ડુંગરો આ મોટો ડુંગરો અને ફરતો સમંદર અને આ વૈશમાં નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી હવે તમે પડો આ ધક્કો માર બોલ દ્વારિકાધીશને રણછોડ રાયની એ આવા પાપી રે એ પૂજારીએ કાના માન સમાદાર ભેજો